ભાવનગર ફોરેસ્ટમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પરિવારના 3 સભ્યોના મૃતદેહ દાટેલા મળી આવતા ચકચાર મચવા પામી છે. ત્રણેય મૃતકો સુરતથી ભાવનગર વેકેશન કરવા માટે આવ્યા હતા અને પરત સુરત જવા માટે નીકળ્યા હતા, જે 10 દિવસથી ગુમ હતા. ગુમ થયા હોવાથી પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. આજે બપોરે ત્રણેયના મૃતદેહ ફોરેસ્ટ કોલોની પાસે દાટેલી હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે અને ત્રણેયની હત્યા કરાયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં 40 વર્ષીય નૈનાબેન રબારી, 13 વર્ષની પુત્રી પૃથા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારીનો સમાવેશ થાય છે. પોલીસ હાલ દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાએ ભાવનગર શહેરમાં ફરીથી ચકચાર જગાવી છે. અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.